ગર્વ છે ગુજરાતી છું મિત્રો. રંગીલા રાજકોટમાં આવ્યું છે. રંગીલા રાજકોટમાં લાગ્યું છે 5 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી ફ્લાવર શો. જેવું અમદાવાદમાં લાગે છે એવું આનાથી પણ લાંબુ, મતલબ 50 દિવસ સુધી તમને મોજ પડવાની છે. તો આવી જાઓ. અત્યારે હું સેલ્ફી ઝોનમાં છું, પણ ચાલો આપણે શરૂઆતથી સ્ટાર્ટ કરીએ. આજે આખો અટલ સરોવર પર આવેલું ફ્લાવર શો તમને હું ફરવવાનું છું. આ ફ્લાવર શોમાં આવવા માટે તમારે અટલ સરોવર આવવું પડશે. અહીંયા મિત્રો સિટી બસ પણ ચાલે છે, પણ તેની ફ્રીક્વન્સી ઓછી છે. તમારે રિક્ષા અથવા પ્રાઇવેટ ટેક્સીથી આવવું પડશે. BRTS નજીકના સમયમાં આવી જશે. જેવી તમે એન્ટ્રી કરશો એટલે તમને રંગ મજાનું એક સેક્શન દેખાશે, જેમાં બર્ડ સેક્શન છે અને બીજા સરસ મજાના પૂતળા મૂકેલા છે. અને આ કાચની ગેલેરી ઉપર તમે ચાલી પણ શકો છો, એટલે બર્ડ જોવાની પણ મજા પડશે, સાથે સાથે ફ્લાવર પણ છે. અહીંયા 6 થી 7 ઝોન બનાવવામાં આવ્યા છે. ભૂત બંગલો હજી બનીને તૈયાર નથી, એ 1-2 દિવસમાં બની જશે મિત્રો. આપણે જેવું જ આ શરૂ થયું છે એટલે આપણે પહોંચી ગયા છે. એટલે તમે કદાચ આ વિડીયો જોશો અને પછી જશો એટલે ભૂત બંગલા બની જશે. આગળ તમને સેલ્ફી ઝોન પણ જોવા મળશે. તો અલગ અલગ ઝોન અહીંયા 6 થી 7 બનાવવામાં આવ્યા છે. ટિકિટની વાત કરીએ મિત્રો, તો ટિકિટ એની 100 રૂપીસ છે. 100 રૂપિયાની ટિકિટમાં તમને અટલ સરોવરની ટિકિટ કોમ્પ્લિમેન્ટરી એટલે કે ફ્રીમાં આપવામાં આવે છે. તો અટલ સરોવરમાં પણ તમે જઈ શકો છો. હવે રાજકોટવાળાને ફરવાનું એક નવું નજરાણું અટલ સરોવર પર મળી ગયું છે, જેનું વિડીયો આપણે આવનાર દિવસોમાં નાખીશું. પણ અત્યારે તમને હું આ પેટ્સ ઝોનમાં છું. અત્યારે આપણે જાનવરો જોઈ રહ્યા છીએ, જ્યાં તમને સરસ મજાના બિલ્લીના બચ્ચા દેખાણા, બિલાડીના બચ્ચા, રેબિટ્સ. હવે આપણે માછલીઘર તરફ વધીશું. હવે બીજું સેક્શન જે મિત્રો છે એના પછીનું છે એ માછલીઘર. રંગબેરંગી મજાની અહીંયા ખૂબ સરસ માછલીઓ મૂકેલી છે, જે તમને અને તમારા બાળકોને જોવાની મિત્રો બહુ મજા પડશે. હવે સમયની મિત્રો વાત કરીએ તો સમય મિત્રો સાંજે અટલ સરોવરનો સમય સાંજે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી છે. અને એ જ ટાઈમે તમે વિઝિટ કરો તો તમને વધારે મજા આવશે, કેમ કે સાથે સાથે તમે અટલ સરોવર પણ ફરી લેશો અને તમે આ ફ્લાવર શોમાં પણ જઈ શકશો. રવિવારના દિવસે અટલ સરોવર 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી હોય છે. એટલે અટલ સરોવરને ધ્યાનમાં રાખીને જ અહીંયા આવો, એ રીતે તમે પ્લાનિંગ કરજો. સાંજના 4 થી રાતના 11 ને રવિવારે સવારના 11 થી રાતના 11 સુધી. અહીંયા મિત્રો ખાસ કરીને બાળકોને બહુ મજા આવશે, કેમ કે નાના મોટા પ્રાણીઓ મૂકેલા છે, એક્વેરિયમ ઝોન છે. મોટાઓને એ મજા આવશે કે અલગ અલગ રીતે તમે અહીંયા ફોટોગ્રાફી કરી શકશો. એટલે તમને બહુ મજા પડવાની છે. ફોટોગ્રાફી કરવા માટે સેલ્ફી ઝોન આગળ આવશે. પ્લસ હું કહી શકું છું કે એક તમારું વન ડે પિકનિક જેવું થઈ જશે. તમે બપોરે 2-3 વાગે ઘરેથી નીકળશો એટલે 4 વાગ્યા સુધી અહીંયા પહોંચશો, કેમ કે થોડું આઉટ ઓફ સિટીમાં આવેલું છે અટલ સરોવર, તો જામનગર હાઈવે ઉપર. તો તમે ત્યાં પહોંચશો અને પછી રાતના 10-11 વાગ્યા સુધી મજા માણી શકશો. અહીંયા ખાવા પીવાની પણ સુવિધા છે, એટલે ઉપાધિ લેતા નહીં. અહીંયા આવ્યા પછી તમારે ક્યાંય જવાનું નથી. અહીંયા તમે શોપિંગ પણ કરશો. આ જો 1 થી 1 સરસ મજાની માછલીઓ છે. આખું એક્વેરિયમ બધું હું તમને આ વિડીયોમાં ખૂબ નાના એવા વિડીયોમાં બનાવીને બતાવવાનો છું. 5 જ મિનિટમાં તમને ફ્લાવર શો ફેરવી દેવાનો છું. આ ફ્લાવર શો મિત્રો 31 ઓગસ્ટ સુધી અટલ સરોવર ઉપર છે. એટલે લગભગ 50 દિવસથી વધારે આ ફ્લાવર શોને રાખવામાં આવી રહ્યું છે, જે બહુ સરસ વાત છે. આવું જ ફ્લાવર શો અમદાવાદમાં લાગે છે, જે જાન્યુઆરીમાં 10 થી 15 દિવસ માટે હોય છે. પણ રંગીલા રાજકોટ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ સરસ મજાનું ફ્લાવર શો તમને 50 દિવસથી વધારે લોકોને મજા માણી શકશે. તો જો તમે મિત્રો રાજકોટ નહીં, રાજકોટની આજુબાજુથી છો, તો પણ તમે અહીંયા આવીને મજા માણી શકો છો. ગોંડલ છે, જેતપુર, જુનાગઢ, ધોરાજી, ત્યાંથી હવે સારી એવી ટ્રેનની સુવિધા છે. ટ્રેનમાં બેસો, અહીંયા આવો. હવે ત્રીજા ડોમની અંદર આવી ગયા છીએ આપણે. અહીંયા અલગ અલગ પ્રકારના સ્કલ્પચર છે, જેમ કે ડોલ છે, ઉલ્લુ છે, ટેડી બિયર છે. બાળકોને ગમે એવા તમને કહી શકાય કાર્ટૂન કેરેક્ટર છે. તો અહીંયા ફરીથી તમે ફોટોગ્રાફી બાળકો જોડે કરાવી શકો છો. ચાલો હવે આપણે આગળ વધીએ સેલ્ફી ઝોન તરફ, જ્યાં મોટા મોટા પોસ્ટરો મૂકી રહ્યા છે. હજી બીજા પોસ્ટર મૂકવાની તૈયારી ચાલુ છે, કેમ કે આપણે શરૂઆતી દિવસોમાં જ પહોંચી ગયા છે. ભલે આ વિડીયો થોડા દિવસ પછી આવી રહ્યો છે. 5 જુલાઈથી આ ફ્લાવર શો સ્ટાર્ટ થઈ ગયું છે. એના પછી તમે આગળ જશો એટલે મોટું પંડાલ લાગેલું છે, જ્યાં તમે શોપિંગ કરી શકશો. બાળકો માટે રમકડા છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે અને લેડીઝ માટેની આઇટમો છે. તથા એક વિભાગ ક્રોકરી માટેનું છે, જ્યાં 20 રૂપિયાથી ક્રોકરી સ્ટાર્ટ થઈ જાય છે. ઘરના વાસણ કે તમારે લેવા હોય 20-30 રૂપિયામાં અહીંયા મળી રહ્યા છે. લેડીઝ માટે અહીંયા કુર્તીનો પણ સ્ટોલ છે. હવે એનાથી આગળ વધશો એટલે તમને ફૂડ ઝોન જોવા મળશે. ફૂડ ઝોન પાસે જ ગેમ ઝોન છે. ગેમના 50 રૂપિયા રાખવામાં આવેલા છે. ફૂડ ઝોન પણ હજી બની જ રહ્યું છે અને ઘણું બધું લાગી રહ્યું છે અને ઘણું લાગી ગયું છે. તો તમને અહીંયા ચોક્કસથી મજા આવવાની છે. અને જેવું તમે આ ફ્લાવર શો પતશે એટલે સીધું તમે એન્ટ્રી કરશો અટલ સરોવરમાં, જેની એન્ટ્રી કોમ્પ્લિમેન્ટરી છે.
તો તમે અહીંયા આવી શકો છો અને મજા માણી શકો છો. આ વિડીયો કેવું લાગ્યું તમે જણાવજો, અને ગર્વ છે ગુજરાતી છું ને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.